ભાવનગર મહાનગરપાલિકામાં યોજાયેલી સાધારણ સભા તોફાની બની ગઈ હતી। કોંગ્રેસના નગરસેવકો વોટ ચોર, ગડ્ડી ચોર લખેલી ટી-શર્ટ પહેરીને સભામાં પહોંચતા ભારે વિવાદ સર્જાયો હતો। ભાવનગર મહાનગરપાલિકામાં યોજાયેલી સાધારણ સભા તોફાની બની ગઈ હતી। કોંગ્રેસના નગરસેવકો વોટ ચોર, ગડ્ડી ચોર લખેલા ટી-શર્ટ પહેરીને સભામાં પહોંચતા ભારે વિવાદ સર્જાયો હતો। ભાજપના શાસક પક્ષે આ મુદ્દે આક્ષેપો કરતા સભાની શરૂઆતમાં જ વિલંબ થયો હતો। પછી શહેર ભાજપ પ્રમુખ, નગરસેવકો, મેયર, ચેરમેન અને કમિશનર વચ્ચે બેઠક યોજાયા બાદ આ સભાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન આનંદનગર વિસ્તારમાં બનેલા 3 માળિયું ઘર ધરાશાયી થવાની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા સહાયની માંગ ઉઠાવવામાં આવતા ફરી તણાવ સર્જાયો હતો। મેયરે પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા સભા પૂર્ણ જાહેર કરી દીધી હતી। ત્યારબાદ ભાજપના નગરસેવકો સભાખંડમાંથી બહાર નીકળી ગયા હતા, જ્યારે કોંગ્રેસના સભ્યો બેઠક ખંડમાં યથાવત બેસી રહ્યા, જેના કારણે માર્શલ અને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। આજની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં રાબેતા મુજબ નિયમ પ્રમાણે કાર્યવાહી શરૂ કરવામાં આવી। વંદે માતરમનું ગાન પછી પ્રશ્નોત્તરીનો સમય શરૂ થયો। તેમાં સભ્યશ્રીઓના ધ્યાન ઉપર આવ્યું કે અમુક લોકો એવા કપડાં પહેરીને આવ્યા હતા જે બીજી પાર્ટીનો વિરોધ કરતા હોય, જે નિયમની બહાર હતું, અને તેમને ફક્ત ધ્યાન દોરવામાં મેં સૂચન કર્યું કે ભાઈ આવું ન ચાલે, કપડાં બદલાવીને આવો, પણ તેઓએ ખૂબ વાંધો ઉપાડ્યો અને અધ્યક્ષ સ્થાનેથી મારે વ્યવસ્થા કરવાની હોય, તેથી તેણે અવ્યવહારુ કામ કર્યું હોવાથી ખૂબ જલદ રીતે વિરોધ કરવા માંડ્યા, જેમ હવે એમ બોલવા માંડ્યા। તેથી મારે ના છૂટકે એમને બહાર કાઢવા પડ્યા અને 1 થી 9 કાર્ય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। એક અધ્યક્ષ સ્થાનેથી પણ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે। પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી, આગળ શું કાર્યવાહી? સામેના મારે તટસ્થ રીતે અહીંથી કહેવું જોઈએ, કોઈએ આપણા ભાવેણાના સંસ્કાર પ્રમાણે આવું ન કરવું જોઈએ, પણ હવે કોઈ સમજતું ન હોય તો આપણે એને ના છૂટકે પોલીસ બોલાવીને સમજાવવા પડ્યા। આ મને સારું નથી લાગ્યું, પણ ના છૂટકે અમારે આ કરવું પડ્યું છે। કેવા પ્રકારોને મંજૂરી આપવાની મંજૂર 1 થી 9 કાર્ય તમને આખું લિસ્ટ જોતું હોય તો આપી દઈશું। 1 થી 9 કાર્ય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। સાહેબ, હજુ પણ કોંગ્રેસના જે મિત્રો છે ત્યાં સભા કોર્પોરેટરો છે તે સભાગૃહમાં બેઠા છે, એને લઈને શું કહેશો? એને લઈને કંઈ કહેવાનું એટલે નથી કે એને ખબર જ છે કે બોર્ડ પૂરું થઈ ગયું છે, જનરલ બોર્ડ પૂરું થઈ ગયું છે, છતાં એ લોકો બેઠા છે। તો એ લોકો પણ ટ્રસ્ટી છે, તેમને તેમનું જ્ઞાન હોવું જોઈએ, તેમને તેનું ખબર હોવી જોઈએ કે હવે આપણે શું કરવું જોઈએ, આપણે શું કામ કરવું જોઈએ। આવો વિરોધ ખોટી રીતે ન કરી શકાય, બસ એટલું જ મારે આપને કહેવાનું છે। મેયર, ભાવનગર કોંગ્રેસની શહેર કમિટી છે તે પણ સામાન્ય સભામાં આવી છે ને ક્યાંક વિરોધ કર્યો છે, તેને લઈને તમે શું ફરીવાર? ભાવનગર શહેર કોંગ્રેસની કમિટી છે તેના સભ્ય પણ સામાન્ય સભામાં આવ્યા હતા વિરોધ કરવા, તેને લઈને તમે શું કહેશો? નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કોર્પોરેટર સિવાય, નગરસેવક સિવાય જનરલ બોર્ડમાં આવી શકે નહીં, સિવાય કે કોર્પોરેશનનો કર્મચારી, કોઈ પણ પદાધિકારી, સિક્યુરિટી એ લોકો આવી શકતા હોય, પણ એના સિવાય કોઈ આવી શકે નહીં। બેઠકમાં જેને કહેવાય પ્રેક્ષક ગેલેરીમાં પણ એવું જાણવા મળ્યું છે કે પાસ લીધા વગર એક વ્યક્તિ આવી ગઈ હતી। એક જ વ્યક્તિનું એટલે કહું છું કે આપના પ્રેસમાં પણ એને ઇન્ટરવ્યૂ આપ્યા છે અને આપે પણ તેમના ઇન્ટરવ્યૂ લીધા છે, તો એને પહેલાં એ ધ્યાન હોવું જોઈએ કે પોતે જ ગુનેગાર છે આ કોર્પોરેશનના, જેથી કરીને આપને પણ ખ્યાલ રહે આવા ઇન્ટરવ્યૂ લેતા પહેલાં, તમે એનો અભિપ્રાય લેતા પહેલાં, જે પોતે જ તે બળવાખોરની જેમ અંદર ગરી જતા હોય, આવું ચાલી શકે નહીં। કાર્યવાહી કરવામાં આવશે? કાર્ય કરવાની કોઈ વાત નથી, પોતાને જ્ઞાન હોવું જોઈએ। આપણે સૌ ભાવેણાવાસીઓએ સંપીને કાર્ય કરવું જોઈએ। આજ સુધી આપણે કાયમ કામ કરતા આવ્યા છીએ, ત્યારે આજે દિવાળીના તહેવારમાં અમારા ચેરમેનશ્રીએ ફક્ત વિનંતી કરવા માટે થઈને એવું કહ્યું કે ભાઈ દિવાળીનો સમય છે, સૌને ઘરે જવું હોય, ખરીદી કરવી હોય, ફરવા જવું હોય, હરવા જવું હોય, તો થોડુંક વહેલું કાર્ય પૂરું કરીએ એમ, તો એમનો પણ વિરોધ કરવામાં આવ્યો, તો આ આપણા સંસ્કાર નથી। કોંગ્રેસના કોર્પોરેટરને એવો પણ આક્ષેપ છે કે કાર્યમાં જે સવાલ જવાબ હતા તેમાં
393 મકાનને જે નોટિસ મંદિરો નોટિસ આપવામાં આવી છે તેનો વિરોધ કરવો હતો, તેને લઈને બોર્ડ પૂરું કરી દેવામાં આવ્યું છે. અહીંયા જે લેખિત હોય, જેનો ઠરાવ પહેલા આવ્યો, જેનો પ્રશ્ન પહેલા આવ્યો હોય, આ વર્ષોથી નિયમ છે, અત્યાર સુધી લોકો પણ પૂછતા હતા. તે સમય પ્રમાણે પાછળ આ પાર્ટીવાળાનો નંબર આવ્યો તો એનો વારો આવ્યો. આમાં મારે આ ખુરશી પર બેઠીને તટસ્થતા રાખવી પડે, ન્યુટ્રલતા રાખવી પડે. ભાવનગર મહાનગરપાલિકાની આજે સાધારણ સભામાં કોંગ્રેસ પક્ષના અમુક આગેવાનો પબ્લિક બાલ્કનીમાં બેસી અને નિહાળવા આવ્યા હતા. કારણ કે ભાવનગર કોંગ્રેસ પક્ષના જે પણ કોર્પોરેટરશ્રીઓ છે આજે ભાવનગરના વિવિધ પ્રશ્નોને લઈ અને જનતાની જે કામના પ્રશ્નો હોય ભાવનગર મહાનગરપાલિકામાં એ ઉપાડવાના હતા. પણ કપડાં પહેરવા, વાણી સ્વતંત્રતા આ બધો બંધારણીય હક છે. જો એ હકનો પણ એમને હજમ ન થતું હોય અને તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીના મેયર સહિતના તમામ કોર્પોરેટરશ્રીઓ અહીંથી બોર્ડ એમના મધ વચ્ચે અટકાવી અને જતા રહ્યા. આ ભાવનગરની જનતા માટે બહુ મોટો અન્યાય કહી શકાય. જો આવી જ રીતે તમારે રહેવું હોય તો તમારે બધાએ રાજીનામું દઈ દેવું જોઈએ. તો તમારા બોર્ડમાં કોંગ્રેસ પક્ષ વિપક્ષમાં છે તો વિપક્ષના સવાલ જવાબની તમારામાં તાકાત ન હોય તો તમારે સત્તા છોડી દેવી જોઈએ, રાજીનામું આપી દેવું જોઈએ. કારણ કે વિપક્ષ હંમેશા ભાવનગરની જનતાના પ્રશ્નો માટે જ લડતું હોય છે. કારણ કે ભાવનગરની જનતા ટેક્સ આપે, એ ટેક્સનો દુરુપયોગ ન થાય એ જોવાનું કામ વિપક્ષનું હોય છે. જો આ પણ એ લોકોને હજમ ન થતું હોય. અને બીજો મુદ્દો એ હતો કે હમણાં જ હાઉસિંગ બોર્ડમાં કરણ બારિયા નામના યુવાન દટાઈને મૃત્યુ થયું હતું. તો અમારી રજૂઆત બાદમાં એવી રજૂઆત હતી કે ભાઈ આ દીકરાને ન્યાય આપો અને આર્થિક મદદ કરો. પણ જો આવી બાબતથી પણ એને ભાગી જવું પડતું હોય તો એમને સત્તામાં રહેવાનો કોઈ પણ અધિકાર નથી. વધારાનું કાર્ય હતું. આપને ખ્યાલ છે કે ભાવનગરના 393 મંદિરોને પાડવાની નોટિસ આપી હતી આ ભાજપ સરકારે. એના અનુસંધાને અમે કોંગ્રેસ તરફથી એક વધારાની દરખાસ્ત મૂકી હતી કે આને ટોકન દરે દરેક ધાર્મિક સ્થળને જગ્યા આપવી જોઈએ. એના માટે આ બોર્ડ બંધ રાખ્યું છે. અમારો વિરોધ તો હતો જ. અમે વોટ ચોરીના મુદ્દે પણ આખા ઇન્ડિયામાં જે ચળવળ ચાલી રહી છે એનો પર્દાફાશ કરવા માટે, લોકોને જાગૃત કરવા માટે અમે ટી શર્ટ પહેર્યા. પણ અમારો મુદ્દો ખાસ એ પણ હતો કે ભાવનગરના 393 મંદિરોને, મસ્જિદોને, દરેક ધાર્મિક સ્થળોને જે નોટિસો આપી, પાડવાની નોટિસ આપી છે એને કાયદેસર ટોકન દર લઈને એમને આપવા એવી અમારી દરખાસ્ત હતી. એના અનુસંધાને આ લોકો બોર્ડ મૂકીને ભાગ્યા છે એવો અમારો સ્પષ્ટ એના પર આક્ષેપ છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.